ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નાહી ધોઈ અને બધા ફ્રેશ થઈ ગયા છે. જુઓ નટુભાઈ, સટુભાઈ ને બધા. અને બહારનો કંઈક નજારો તમને બતાવું. જુઓ આ હોટલની ઉપરથી આ નજારો છે. રાજસ્થાન, ઉદયપુર. તો હાલો અહીંથી નીકળી, ચેકઆઉટ કરી દઈ. તો છોટુભાઈ સ્ટાર્ટ કરે છે ગાડી. એક જ છે. તો હાલો કંઈક હવે નાસ્તો કરીએ. સમોસા ને પૌવા ખાઈ ભાઈ, કેવાક છે જોઈ ઉદયપુરમાં. હાલો ભાઈ નાસ્તો કરવા આવે એ જોવામાં ખાઈ લ્યો. તો મિત્રો નાસ્તો પાણી કરી લીધો છે, પણ હવે ઉદયપુરમાં માર્બલ માર્કેટ ગોતવાની છે. તો આગળ ભાણા સુખે જવાનું છે. એક માર્બલ આવ્યું છે, શ્રી ગણેશ કરી. સુરંગ આવી, સુરંગ. હા, બે સાઈડ સુરંગ બનાવેલી છે. હા, આવા જવાની બે. હા નટુભાઈ, આમ જોવો તમે. આમાં આપણે દિવસે આ વખતે નીકળ્યા, નહીતર રાત પડી જાય. હા, રાતે જ હોય. ભાઈ હા ને, હવે નાથદ્વારામાં આપણી એન્ટ્રી થાય ભાઈ. નાથદ્વારા જ છે. હા, ઉદયપુરથી આપણે જોઈ માર્કેટ જોઈને નીકળી ગયા. હા, પણ એ અહીંયા સેટ થાય નાથદ્વારામાં. એ તો આપણા વેપારી સિવાય સેટ ન થાય ને ભાઈ. પણ આ તો જોઈએ ને આપણને એમ થાય ને. હા, ઓલી મૂર્તિ આવી નટુભાઈ. હા, જવો ક્યાં પણ બોલે નાથ. નટુભાઈ, આ ભોળાનાથની મૂર્તિ 307 ફૂટ ઊંચી છે. કેટલી હોય? અહીંથી આપણે નીચે ઉતરવાનું આવે ને, ઓલા પર હોટલમાં જવું હોય તો. હા, આપણે હોટલ થવાનું હોય તો ત્યાં અહીંથી આગળથી જ આવશે ને. હા, થોડીક આગળ છે, અંદર થોડું. પણ આપણે અત્યારે જવાનું છે હાઈવે ટુ હાઈવે. અહીંથી ઉતરવાનું આવે ભાઈ, નહીં કે આગળ આગળ. શું છે આ નંબર? કહે ને મૂકો ઓલા કરે એને પોલીસ કરે. આમ કરે. આ એમને આખું બીબું આવે, પછી એને બ્લેડથી છે ને ચીરી નાખે, અને આ ક્રેન્કથી છે ને આખું ઉપાડે, પછી આની જેવા પાટિયા પાડે. સમજાણું કાંઈ? હે શું? હા, આને પછી પોલીસ મારે. આ પાટિયા પોલીસમાં ચડાવેલા છે. હમણાં પોલીસનું મશીન ચાલુ થાય. હા કિશોરભાઈ, આપણે ક્યાં છીએ? નાથદ્વારા. નાથદ્વારા
જો લ્યો હું આને કરી લેવું ઈ કે નાચ બારા નહીં નાથ દ્વારા નાથ દ્વારા હા હું કો નાચ બારા છે મને ના નાથ દ્વારા હે આવું ને આવું ખાતું છે નટુભાઈનું છોટુભાઈ ગયા છે આવડા માર્બલવાળા છે ને અહીંયા એટલામાં એની હારે ફેક્ટરીમાં જોવા ગયા તો એમી અહીંયા છે ને સાસર તાણ્યા કા નટુભાઈ હા એની વાંહે હું લબડ્યા કરવું ના રે ના આપણે કઈ લેવું નહીં કાંઈ નહીં લેવા કરતા તે તમને કઈ ખબર પડે નહીં મને જેવી તેવી ખબર પડે હું મારા નાનો નહીં પથ્થર દેખાડે કે આમ આપણે તો આમ હાથ અડાડીને હા કિશોરભાઈ આપણે એ ચૂંટણીમાં ઓલા હાંડે ને વોટ પડે વાહ લબડવાનું આપણે ક્યાં ખબર પડે નહીં તંબુરો હે હમણાં આવશે હવે હા આવે બેઠા છીએ ને આપણે એ તો ટુ વ્હીલ વાળા ભાઈની સેટની હતી તે નકર તો આપણે ફોર વ્હીલ લઈને જવું પડે હા તો જવું પડે હા જવું જ પડે ને કાંઈ એને અરે એકલા થોડું મોકલાય હાલે ને થોડું જવાય હા તો આવું છે એક ફેક્ટરું દેખાડો હાલો તમને જો આ વ્હાઇટ માર્બલનો છે ને આખો ઓલું છે વ્હાઇટ આખો પ્લોટ છે આપણી ગાડી પડી આ નટો ભાઈ બેઠો હવે ફેક્ટરું ચાલુ છે ને ત્યાં દેખાડું તમને હા બાવળિયા તો છે જ તે જો આ માર્બલનું કટિંગ થાય છે અહીંયા જો આ ફેક્ટરામાં એ આખો જે હાલ્યા જ કરે પાટિયા કાપવાનું ચાલુ છે હવે બીજે ક્યાંક જાય ને તો બીજું ફેક્ટરું તમને બતાવું છોટુભાઈ આવે ને એટલે હજી તો ઘણી જગ્યાએ જવાનું 3-4 દી રોકાવાનું છે પછી પાછું આમ અહીંથી આગળ જવાનું થાય તો થાય એનું કાંઈ નક્કી નથી પણ ગાડી ભરવાની છે એ પાક્કું છે તો મિત્રો હવે તમને છે ને એક બીજું ફેક્ટરી બતાવી કા નતું હા ત્યાં જો બધું ચાલુ જ છે કામકાજ આપણે ઘરે જે માર્બલ નાખીએ છીએ ને બધા બારહાકમાં છે ને ઉમરામાં એ બધો માર્બલ છે ને બધો અહીંયા તૈયાર થાય નાથદ્વારામાં રાજસ્થાનમાં તો જો એની કઈ રીતની બનાવટ છે ને એ તમને પાછો બતાવું હાલો આ મૂર્તિ જોઈ લેજો હા જો આ એક જ પથ્થરમાંથી એટલા પાટિયા બન્યા અહીંયા હેઠે જોઈન્ટ છે અહીંયા આ જોઈન્ટ છે જો સળંગ છે આખું બીબું હોય મોટું એમાંથી આ રીતે છે ને અલગ અલગ હોય પછી અહીંયા છે ને અહીંયા કંઈક આડું આમ આમ કરે ને એટલે આખું પાટિયું અલગ પડી જાય એ પાટિયા અલગ કરીને જો અહીંયા મૂક્યા વાહ ત્યાં છે હે હવે જો બરોબર આ છે પછી જો આ આખું બીબું આખું કમ્પ્લીટ આ આખો મોટો પથ્થર આવડો આ અને આવડી આ કટર છે આ કટર ચાલુ હોય ને 1 2 3 4 5 6 ને 7 8 9 10 11 છે 11 છે ને 11 બ્લેડ એક હારે ચાલુ થાય એટલે 11 ખાંચા એક હારે પડે પછી પથ્થર આમ ખસે બીજા ખાંચા અહીંયા ચાલુ થાય એ રીતે જો બીજું મશીન અહીંયા છે એ તમને બતાવી દો રોજ જો આવડું આ અહીંયા છે આ બીજું મશીન જો બરોબર આ મોટી મોટી બ્લેડો આવે અને આ પથ્થર છે ને ઓલી ક્રેન્કથી છે ને ઉપર ઉચકીને અને અહીંયા મૂકી દે અને પછી ત્યાંથી આપણે કેમ ટ્રેનના પાટા હોય એ પાટા ઉપરથી ને અહીંયા ખસેડી દે ટૂંકમાં ઓછા માણસોએ કામ થાય આને અલગ અલગ પડી દે આ પાટિયા કાચા તૈયાર થઈ ગયા જો અહીંથી હા હવે આની ઉપર પોલિશ કરે એ તમને બતાવું પોલિશ જો અને કાળા કલરનું કેમિકલ ઉપર મારે બ્લેક કલર એટલે જેવો લાલ હોય તો લાલ કલરનો હોય કાંઈક એ ટાઈપનો હોય પછી એને સૂકવીને હવે પછી એક મશીનમાં ચડાવે એ સુકાઈ જાય ને કેમિકલ
પછી એને મશીનમાં ઊભા પટ્ટે ચડાવે. એ મશીન ચાલુ છે, તમને બતાવું. અહીંયા કંઈક એને મેળવેલું છે જો. બહાર નીકળશે, તમે જોજો. તો સીટ બહાર નીકળે અહીંથી એકદમ પોલીસ થઈ જાય. આ ભાઈ છે ને એ હા હા એકદમ સુપર થઈને આવે ભાઈ. ના આપણે ઘરમાં આનો યુઝ કરીએ, આપણા રહેવાનું હોય મકાનમાં. કાંઈ ખબર પડે તમને આમાં? આમ હું તંબુરો ખબર પડે. તો હું આયા હા નવું નવું જો ત્યાં પાન બનાવાય આપણે અને મારે વિડીયો ઉતારાય, બીજું કાંઈ. આમાં કાંઈ ન ખબર પડે. હા આપણે હું ફોટા પાડી અને તેમ પાન બનાવો, આપણે એ રેડી છે. આપણને કે ભાઈ નવું નવું લાગે ને એટલે જોવાનું મજા આવે. કોઈ ભાઈ જ ન હોય. તો નટુભાઈ, હા આપણે દર્શક મિત્રોને બધી પ્રોસેસ દેખાડી. હા નવું નવું દેખાડ્યું કાંઈ. હજી છે ને હા એમાં આ જે આની ખાંડ છે ને, ખાંડ આ ક્યાંથી નીકળે ને એ જે જોવાનું બાકી રહી ગયું. પણ એ ક્યારેક બીજી વાર આવી ને તો તમને બતાવશું. ખાંડ દેખાડી દેવી. હા હા આવડા આ જે પથ્થર આવે ને, જે કેવી રીતે કાઢે સોગઠા મોટા મોટા, આવડા એ કાઢે. કેમ કાપીને કાઢે ને ખાંડમાંથી, એ નથી જોયું હજી, એટલે એ તમને બતાવશું. આ તો અહીંથી તૈયાર થયું છે, અહીંની પ્રોસેસ તમને બતાવી. જ્યાંથી નીકળે ને આખા આખા બીબા, એ ક્યારેક જોવા જવું છે, એટલે એ તમને બતાવશું. હવે ઓલી સીટ છે ને હમણાં નીકળે ને, એ ઓલા મજૂર જો લઈ લે, એ તમને બતાવી દઉં. ક્યાં જવાનું છે હવે? એટલે ભાઈ હવે હાન પડી. 100 વાગવા આવ્યા. હા તો હવે છે ને ભાઈ દે આચમે ને એટલે પંખી એના મેળામાં વયા જાય. હવે એટલે આપણે હવે આપણી રૂમે વયા જાય ભાઈ. આ બીજી રાખવી જોઈએ ને? હા આજ તો બીજી તો રાખવી પડે ને. હા હા. હવે ત્યાંથી તો એ આપણે કાલ રોકાણા ત્યાંથી તો ઘણા આઘા છે ઈ. પણ અહીંયા છે 30 કિલોમીટર તો જવું પડશે. હા એટલું જવું પડશે. તો હાલો દર્શક મિત્રો, હવે રૂમે વ્યા જાય. બરોબર, નટુભાઈને દેખાડો એકવાર. હા છોટુભાઈ બોલો ને. હવે હાથ ના પડી ગઈ. એટલે કારુનું કીધું હાથ પડી ગયા આમાં ભાઈ. ચાલો હવે રૂમે જાય. સાવું છે. હા હાલવા ધોમસ વળી ગઈ. જા તો ક્યાં થોડી ઉડી ધૂળ ઉડે એવું હે. હા લ્યો ભાઈ, રૂમે આવી ગયા દર્શક મિત્રો. રૂમ બીજે રાખી, બધું રેડી છે ભાઈ? હા બધું બધું. જોઈ લેવા દે મને. હવે રેડી નથી. હવે રેડી. ઓલું થોડુંક ગોબરો હતો યાર. તો મિત્રો રૂમે આવી ગયા, આખો દી રખડ્યા. આજ તો બહુ રખડ્યા. પણ શું કરો નટુભાઈ? હા જો ને ભાઈ ચાદરો નું કાઢું. આ અમારે સ્પેશિયલ હોટલ છે ગુરુકૃપા, અહીંયા જ હોઈએ અમે. અને આ માણસ એમને ફાવી ગયેલો છે પાછો. જ્યાં જેમ કહીએ એમ કરી દે, સમજ્યા? ગાડી પાર્કિંગ 4 વ્હીલ પડી રહે સરખી વ્યવસ્થિત. અને એમ કહીને કે ટિફિન અહીંયા, તો ટિફિન મોકલી દે. માથામાં ટકો છે, મેં એમ ટકો જ કહી.
મજા આવે ને સેટ થઈ ગયેલું છે બધું કાં છોટુભાઈ હા સારું તો હાલો હમણાં કંઈક વાળું પાણી કરવાનું કરીએ હવે એલા ખાવા ન જાવ પેલા વાળું જાવ કરવા. નટુભાઈ પણ ઓય હા હાલો ને તો બાપા રૂમાલ ખોય જો ભાઈ આ રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા રાધા રાણી કેવું હોય હવે જોઈએ ડીશ ને નટુભાઈ શું કે તમે સાંભળો જો મિત્રો અહીંયા તાવડીમાં ખાવાનું હે છોટુભાઈ અહીંયા તાવડીમાં ખાવાનું નટુભાઈ એ તો મારે કર્યો હો ભાઈ આને ઘેરે લઈ જાવ હોય ને તો ભાઈ સુલા ન મૂકે તો તમે કહો કે આપી દો રૂમાલ હોય ને લીધો આટલો સ્વાદ કઈ ખિસ્સામાં થોડા નખાય એને ભવાય આદરી તો મિત્રો ફાઇનલી જમી લીધું છે હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ કારણ કે બહુ લાંબો થઈ ગયો પછી પાછા તમે જોશો નહીં એટલે કાલ સવારથી પાછો ફરી વખત એક વિડીયો શરૂ કરશું બીજો તો આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી દ્વારકાધીશને પ્રાર્થના કરું છું તો ફરી મળશું એક નવા વિડીયો સાથે અને આશા રાખું છું આપ સૌને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય દ્વારકાધીશ